બ્રેક પર જતા પહેલા અમે આપને બતાવ્યું કે રાજ્યમાં દિવસ દરમિયાન ક્યાં કેટલો વરસાદ વરસ્યો, પરંતુ હવે આપને બતાવીશું કે આગામી 48 કલાક રાજ્યમાં કેવા રહેવાના છે, એટલે કે 16 અને 17 તારીખ કેવી રહેશે। આપ જો 48 કલાક રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને એટલા માટે જ અમે સાવધાન ગુજરાત કહ્યું છે, કારણ કે 48 કલાક રાજ્ય પર અતિ ભારે વરસાદ વરસી શકે છે, પૂરેપૂરી સંભાવનાઓ છે અને એટલા માટે જ મોટા ભાગના જિલ્લાઓ કયા કયા જિલ્લાઓ છે આપને બતાવીશું, પરંતુ વરસાદનું રેડ એલર્ટ સાર્વત્રિક આપવામાં આવ્યું છે, કારણ કે ગુજરાત પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને પહેલીવાર ઘણા સમય પછી બંગાળની ખાડી પર જે સિસ્ટમ છે તેની અસર વર્તાઈ રહી છે। મોટે ભાગે અરબ સાગરની સિસ્ટમ ગુજરાતને લાગુ થતી હોય છે, પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ આવશે અને આગામી 48 કલાકની અંદર જ આ વરસાદ હશે અને આગાહી જે મુજબ કરાઈ છે તે મુજબ સૌથી પ્રચંડ આ વખતનો વરસાદ હશે આવતીકાલે અને પરમ દિવસે, એટલે કે 16 અને 17 તારીખ 2 દિવસની આ આગાહી છે કે જે કરવામાં આવી છે।